હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ ને ગુડ મોર્નિંગ. જો એકદમ ફ્રેશ થઈ ગયા છીએ, અત્યારે જાય છીએ હોસ્પિટલ. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાને. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ખુશી રેડી થઈ ગઈ. ચાચી બનવાની ખુશી છે ને? ચાચી બનવાની ખુશી. તો પછી ચલો જલ્દી હવે. હાલો ફટાફટ જાય બે. એ લોકોએ હવે પહોંચવાના હે. કીધું તું કે હું આવું, કીધું ખાવા નથી કે ના ના અમે ડાયરેક્ટ અહીંયા જ પહોંચી, તમે અહીંયા આવો કે. તો હાલો બે રેડી થઈ ગયા. જાય હું આઈ ઠેબા મારે સાથે ચોથી વાર ઠેબું મેં તારું હેન્ડ્રુ. તમે આ પાણી બોટલ રાખી છે હા તો પડવાનું જ છે ને. કેટલી વાર ઠેબા માર્યા. પાણી તો ઠેબા લાગવાના જ છે ને. હાલ હાલ સવારમાં બાજવાન થઈ જાય આપણા બેન ઠેબામાં. હવે ન થાય, આ 4-5 વર્ષ વહી ગયા એમ. ઓહો મીઠો ઝઘડો થઈ જાય ને. એ તો થાય, એના વગર તો જિંદગી અધૂરી. કાલે જ છે ને પછી એમને ઓલું ખબર પડી ને એટલે અમે કાલ રાત્રે જ બધું ડિસ્પેચનું ને એનું બધું કામ કાલ રાત્રે જ પતાવી દીધું કે સવારમાં અને આજે બપોરને એમાં, એટલે કાલ બધાય પાર્સલ થઈ ગયા. પાર્સલ પછી એડિટિંગ ઓઇલ બનાવ્યું પછી સુતા. કીધું આજનો દિવસ છે ને આપણે તો હોસ્પિટલે જઈ શકીએ. હોસ્પિટલે પહોંચી ગયા. કેવલ અને બિંદુ તો આવી ગયા હતા ઓલરેડી પહેલાથી. પછી તો હમણાં જઈ ગઈશું ને. હા હજી હમણાં જ આવ્યા. આપણે આવ્યા પહેલા. જય શ્રી કૃષ્ણ. વેઇટ કરે છે જો. હજી તો વાર હે વેઇટ કરે એટલે. હજી તો જનરલ ચેકઅપ ને એના માટે લઈ ગયા. અર્લી મોર્નિંગ બોલાવ્યા હતા. હજી તો વાર લાગશે. હજી તો ડૉક્ટર સર લેટ આવશે ત્યારે પછી બધું ત્યારે ખબર પડશે. બરોબર ને? કે બધું સારું થઈ જાય. યસ, બધું સારું જ થાય. પોઝિટિવ વિચારી ઓલવેઝ, એટલે સારું જ થાય. ને એ જ હોસ્પિટલ છે જ્યાં આરસીયુનો બોર્ન થયો છે. એ જ. હા જોઈ હવે આગળ શું થાય. સ્ટે ટ્યુન્ડ. સ્ટે ટ્યુન્ડ. તો ઘરે અમુક કામ માટે ત્યાં તો ભાઈ પાછળ દોડ્યા આવ્યા. હે શું કરે? કેમ આવ્યો તું મારી આઈ? એને હજી એને બાઇકમાં લઈને આવ્યો ને એમ કહે કે હાલો હજી બાઇકમાં આગળ અને કામ જ આવો હોય. હે શું ક્યાં જવું તારે? હાલો અંદર જાય. પાછું હે સ્ટેટસ જોઈ આવ્યો. ચાલો બાબુ આવ્યું જ નહીં. એમ નાના બાબુ કરતા તો રોવે ની પેલા મને કેમેરો દઈ દો. શું સ્વિચ દબાવી હોય એને. જોઈજો. ચાલો હિંમત રાખો. આરસીયુ દેખાડો નહીં કરવાનો અહીંયા. ચલો ધોને જો લઈ ગયા છે અત્યારે. જોઈએ હોપ કે સરસ બધું થઈ જાય ને કાંઈ ઓલું નહીં. બધાય અત્યારે રાહ જોઈએ. જો બધાય બેઠા છે. આશીષ ને કેવલ ને બિંદુના સાસુ, બિંદુના મમ્મી ને બધા અત્યારે લાઈનમાં જ છે. શું કે શું લાગે બોલો? બેબી બોય કે ગર્લ? તમને ગર્લ. ઓહો ગર્લનો વધારે પડતું. માસી તમારે શું ગર્લ કે બોય? ગર્લ. બધા આશીષ. ઓકે ચાલો તમને પૂછી લઈ. આરસીયુ બેબી ગર્લ આવશે કે બોય આવશે? તું કે ને. એને તો બહાર આવશે કે બહાર જવું. શું ઈયા જે દેખાણું કાંઈ નહીં. જો હવે બધા અત્યારે બેઠા છીએ. કોઈને હક નથી થતો. આમ બધા આટા મારી. આજ તો હક નહીં થાય. હવે તો આવે ને પછી શાંતિ થાય છે. બસ બે એકદમ હેલ્થી. હે કાંઈ ખબર નથી. બપોર થઈ ગઈ છે, વાગવાના છે 1 ઉપર. જો હજી વેઇટ કરી છીએ. હવે લગભગ
થોડાક જ ટાઈમમાં, બરાબર ને? યસ કેટલો નર્વસ? બધાને મને હક હવે તો નથી થતું. હે હવે તો હક નથી થતું. કેટલો નર્વસ છો? નર્વસ થોડું ખાઈ થાય. કેમ બિચારને ધક ખોરેલા હે? કોઈ આમ જેટલું એમ મને એમ હતું ને કે વધારે નર્વસ થઈશ એટલો નથી. ના એવું એટલો તો ન હોય, એટલે સારું છે. ચિંતા તો હોય પણ થોડોક આપણને ભરોસો હોય ને એમ. બરોબર, બે વસ્તુ હોવાનો જ ને ઓબ્વિયસલી. ને આમાં ઓલું રાખવું જ પડે. આમ વાગ્યા છે કેટલા વાગ્યા? સવારે 1:15 થયો છે. હા હવે જોઈએ. હા અહીંયા છે લેબર રૂમમાં. હવે જોઈ ક્યારે હવે કીધું છે હવે અરાઉન્ડ કલાક એક જેવું થશે હજી. જોઈ ફોન પર અત્યારે આવા ટાઈમમાં બધામાં ફોન પર ફોન આવે એટલે ફોનમાંથી જે કેવલ તો ઊંચો નથી આવતો. બધા બિંદુની હિંમત આપતા હતા. આપવી જ પડે ને. ઓબ્વિયસલી સાચી વાત છે. હવે થોડી હિંમત ઓલી થઈ છે. થાય તો છેલ્લે ધીમે ધીમે લાગે બધાને. લાગે કાંઈ એ પછી એ અત્યારે પેને એના પછી આખી જિંદગી ઓલું જ છે. પછી કાંઈ ઉપાધિ નથી. એકવાર બેબીનું ફેસ જોઈ લઈને આપણે એટલે બધું પેન આવ થઈ જાય. પછી બધુંય થઈ જાય. હા કહી દીધું. હા સરસ લ્યો જો બધાયના મોઢા જો કેવા હરખાઈ ગયા. બધાયના મોઢા જો કેવા હરખાઈ ગયા. હે ફાઇનલી અંકલ આંટી બની ગયા. અરે વાહ, આવ્યો અવાજ. સાચી વાત. સરસ સરસ જો. પાડી લે આહોણા પાડી લે થોડાક. જો પૈડા ને હવે પૈડા હરખ ના આંસુ હવે પૈડા. નાની માં ને બા ને બધાય. દાદા નો મારો. સેમ. Congratulations. Finally. Yes. મારો વારો આવવા દે પાછા. અરે વાહ. હવે વારો આવ્યો ડેડીનો. હવે વારો આવ્યો ડેડીનો. તારા જેવું છે. બાકી બધું બિંદુ જેવું છે. સેમ ટુ સેમ છોકરો માં જેવો જ હોય. કેવું તો કઈ બપોરે મોડા હોસ્પિટલેથી ઘરે આવ્યા. ઘરે આવીને જઈમાં અરાઉન્ડ જમવા બેઠા ને 3:45 વાગી ગયા. જઈમાં આરામથી ને પછી બધાય થોડા ઘણા કામ હતા એ બધાય પતાવ્યા ને જો હાંજ પડી ગઈ. નવા ઘરે ગયા ને અમુક બધું અમારા પ્યોર ટોનિક ના બધા આવ્યા હતા પાર્સલ. 2 ટેમ્પા આવ્યા હતા એ બધા મટીરિયલ ચેક કર્યું ને બધું કર્યું. ત્યાં હાંજ પડી ગઈ. બરોબર ને ખુશી? સરસ લ્યો. શું કરો તમે? કોફી બનાવેશ? ઓકે બનાવી નાખો. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જય માતાજી. આઈ તા હવારના જય શ્રી કૃષ્ણ નથી આ પણ હતા જ નહીં. અમે વહી ગયા હતા. હા પછી હોય નહીં તો જય શ્રી કૃષ્ણ થાય નહીં. અમે રમી ઢગલા કરી. અમારે શું કામ છે? દવાખાને બધાય હાજર નરવત છે ને એકદમ પરફેક્ટ. અરે એકદમ પરફેક્ટ બધાય. તો હા હાજુ ને. હા તબિયત સારી હોય ને તો બસ. આપણે બીજું કાંઈ નહીં જોવાનું. તબિયત કેવી છે ઈ જોવાનું. બેયની તબિયત સારી. બાબાની ને મમ્મીની બેયની. આપણે રાજા એટલે. તબિયત સારી હોય ને એટલે આપણે રાજા. આપણું દિલ ખુશ થાય છે. બેયનું બાબુની તબિયત સારી છે અને મમ્મીની બે અસર. અંદાજથી હા. બિંદુ કામ ને હારું હે ને? હા બેયને સારું કહું તો બિંદુ જે યા? હા સેમ સેમ કે માસી મારી કોપી એમ કે ખુશીની કોપી હે. એમ બિંદુ જેવું જ છે. યા? બિંદુ જેવું જ છે બાબુડું. બિંદુ ને હારું હે ને? હા સારું બસ. એકદમ ફર્સ્ટ ક્લાસ. કા ખુશી? હાલો કોફી પીવા બધાય. હાલો કોફી પીવા. મસ્ત કોલ્ડ કોફી બનાવતી છે.
કોલ્ડ કોફી નથી બનાવતો. ના આશીષને કોલ્ડ કોફી બહુ ભાવે પણ અત્યારે વિન્ટરમાં લઈ જા એક તો ઓલરેડી ઉતરા આવી જાય કા તો પછી કાંઈ વાંધો નહીં હાલો આ જી થઈ બન ગઈ તો બોલો. આઈ Hot થોડી coffee. ઘણી પી લઈશું હમ મમ્મીને ગયા તા બિંદુ પાસે હોસ્પિટલ ગયા ત્યાં અમારા એકાઉન્ટન્ટનો ફોન આવ્યો કે આશીષભાઈ આ અમુક બિલની પાછા મોકલાવાના છે તો મોકલાવો અમુક તો એના માટે હું પાછો આવ્યો કે લેપટોપ લઈ જવાનો વિચાર કર્યો પણ અહીંયા નેટવર્ક નથી આવતું ને એટલે પછી પાછું ઓનલાઈન બધે સોફ્ટવેર હોય તો એ બધે હાલે નહીં થાય એના માટે કીધું હું ઘરે જાઉં બધું કરીને આવું કીધું પછી તમે ત્યાં બધા બેહો ત્યાં હું બધું કરી નાખું જોઉં કેટલી વારમાં થાય ખુશી અહીંયા હોસ્પિટલ છે બિંદુ પાસે ને હું આવ્યો ઘરે ને આરસીયુ દાદા સાથે ગયો બહાર ને મમ્મી કંઈક કરતા હતા હમણાં હજી જોશના માસી આવ્યા કામ બામ કરીને ગયા જોઈ કેટલું કામ પતે છે કરવા બેઠો હો ક્યારે થાય જોઈ આમ ઉપર નથી બતાવતો ઉપર બધી ડિટેલ્સ હતી એટલા માટે બધી શેર ઓલું ન કરે ને એના માટે ખુશીની હોસ્પિટલ છે બિંદુ પાસે બધે ગપાટા મારતા છે અત્યારે તો બાબુ એકદમ મસ્તીનું છે ને આમ હતું અત્યારે આરસીવને અમે લઈ ગયા હતા જોવા માટે આરસીવ કરતા હતા કે નાનું એટલો ખુશ થઈ ગયો ને એને જોઈને તો અત્યારે છે ને પાછા હોસ્પિટલે આવ્યા હતા તો બેબીને છે ને લઈ જવાનું હતું બીજી હોસ્પિટલે તો અહીંયા લઈને આવ્યા છીએ અને અત્યારે છે ને 12 વાગ્યા સુધી બેસવાનું છે અને ફીડિંગ પ્રોસેસની બધી ચાલુ છે એટલા માટે બેબી આરામથી સૂતું છે પહેલાં થોડુંક ફીડ નહોતું કરતું એટલા માટે જસ્ટ ચેકઅપ કરાવી આવી એટલે તો અત્યારે બધું તો ઓલ ઓકે જ છે કંઈ વાંધો નથી પણ તો અમારે અત્યારે 10 વાગ્યા છે 12 વાગ્યા સુધી બેસવાનું છે 12 વાગ્યા પછી અમે છૂટા થઈશું હું ને હાસી બે અને બિંદુ વયા છે કેવલ અહીંયા ગયો આશીષ બહાર બેઠા છે હે કહીશું કીધું બતાવ્યા 12 વાગ્યાનું કીધું છે તો કીધું આવ્યા છે કે બેસી લે વળી 12 વાગે પાછું આવું એમ આપણે ત્યાંથી આવું એ કીધું ઘડી બેસી ગયા આરામથી જો સૂતું છે બેબી આરામથી સૂતું છે તો હા તે કાંઈ હવે 2 કલાક તો કાઢવાની છે આપણે બે કાઢવી જ પડે ને આવ્યા છે 2 કલાક બેસી હવે હા 12 વાગ્યા સુધી પછી માથાકૂટ નહીં એટલે 12 વાગે અમે છૂટા થઈ જાય તો અને આશીષ બહાર બેઠા એવું જોઈ શું શેડ્યુલિંગ કેવું રહે આજનું કેવલ ગયો બિંદુ પાસે કે હું એકવાર થોડીક વાર ને બિંદુ પાસે જયા હોય ને કહી દઉં કે કંઈ ટેન્શન જેવું નથી ને તો ટેન્શન ન લેતી ના ખાલી ટેન્શન લઈશે બધી એમાં એવું થાય કે આપણે બધા અહીંયા હોય ને તો એને એમ થાય કે શું હશે એમ હા. ટેન્શન તો આવે જ ને. ટેન્શન થાય એટલે જ ને. કેવલને કીધું તું અહીંયા જા અને કાંઈ નથી અને વળી નકામ ટેન્શન લેશે બિંદુ એમ સાચી વાત છે એટલે મન ખુશી ને આશીષ ને અહીંયા છે અને કેવલ ગયો બિંદુ પાસે હવે ધીમે ધીમે તમને અપડેટ આપતા રહીશું બધી હોસ્પિટલેથી અત્યારે આવ્યા વાગ્યા છે 1:45 આવીને જઈમાં ફ્રેશ થયા થોડું ઘણું કામ કર્યું થોડું ઘણું હજી બાકી છે કામ એટલે અમુક ઓર્ડરનું ને એનું કામ બાકીનું કીધું હતું બિલ બનાવવાનું તો બિલ બનાવવાનું અડધો મૂકીને ભાગી ગયો તો જો આવરીથી હાઈલો ગયો આવરીથી દિવસ તો થોડું ઘણું આમ તેમ થઈ ગયું છે વર્ડિંગ આમ તેમ આજે તો નીંદર આવતી હતી ને એટલે આમ તેમ વર્ડિંગ થઈ ગઈ છે તો ચાલો હોઈ જાય કાલે મજા આવવાની છે કાલનો વ્લોગ એ જોવાનું ચૂકતા નહીં બહુ જ મજા આવવાની છે સુપર તો ચાલો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરશું મળીશું કાલે નવા વ્લોગમાં વાળ આમ તેમ હે બધા હલાવી લઈ જો કહી શકે આશીષભાઈના વાળ આવી જાય કેવો આમ શેરા જેવા થઈ ગયા છે તો ચાલો બધાને બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી જય શ્રી રામને જય માતાજી